तो गाइस हमारी चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें। ये गाड़ी आओ, ये गाड़ी लेने जाना એવું છે. વેલ ડન ગાઈસ, વેલ ડન. હાલ ગરમ. હેલો ગાઈસ, તો જય માતાજી. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ભાઈ આજે આપણે આવી ગયા હતા, આપણી ગાડી યાર પંચર થઈ ગઈ. આ છે દીપકભાઈ અને આ છે અમારા ગણેશભાઈ. તો ભાઈ શું કરો ગણેશભાઈ? ભાઈ વાપરીએ હવા પર હો? અને આ તો વેક્યુમ એર નું ભાઈ છે ભાઈ. એવું હોય, પણ હવા તો ભરાતી નહીં ભાઈ. આપણે ગાડી થોડા દિવસ પડી રહી હતી, એટલા માટે થોડું પ્રોબ્લેમ આવી ગયું છે ગાડીમાં, બેટરીનો. અને હા મહેશ આવ્યો. મહેશ એક્ચ્યુઅલી પંપ લઈને આવી ગયા છે. તમારા મહેશભાઈને ફોન કર્યો, એ પંપ લઈને. આ પંપ તો કામ કરતો નહીં ગાઈસ, બંધ છે ગાઈસ, બંધ છે. એર ક્લીનર તો બી- ચાલુ છે, પંપ ખાલી બંધ છે. હા, તો ભાઈ આપણા મહેશભાઈ પંપ લઈને આવી ગયા છે. તમારા મહેશભાઈ પંપ લઈને આવી ગયા છે. કઈ સાઈડ નો પંપ લાયા છે, મોટર છે કે પંપ છે ખબર નથી પડતી. થેન્ક યુ સો મચ મહેશભાઈ. જય માતાજી. બ્લોગ બનાવો. બ્લોગ બનાવીએ. બ્લોગમાં તમારે કઈ કેવું છે? તમારા ના કશું નહીં કેવું. ના ચમ? ના કઈક બોલો નહીં યાર, થોડું સારું લાગે. કંઈક તો બોલો યાર. કઈક બોલી દો. કઈક બોલો બોલો ભાઈ, અલે બોલો કઈક નહીં બોલી યાર. આટલું આટલું. તો ભાઈ પંપ લઈને આવી જાવ. દીપકભાઈ ગણેશભાઈ આવા પૂછશે. અમારા ગણેશભાઈએ પંપ લાવી દીધો અને હવા પુરાય છે. મહેશભાઈ લાયા ભાઈ, મહેશભાઈ સોરી, મહેશભાઈએ પંપ લાવી દીધો. હવા ધીમે ધીમે ગાડી ઊંચી થાય છે. ધીમે ધીમે હવા પુરાય છે. ભાઈ દીપકભાઈ તમારે કઈ કેવું છે? હા, અત્યારે તો કઈ કેવું નથી, ગાડી જોવાની છે, બસ એટલું કેવું છે. મહેશભાઈ આપણી સ્નેપ બનાવી ગયા છે. વાટા મહેશભાઈ નો ખૂબ ખૂબ આભાર કે અમારે માટે અરે પંપ ગાડી લઈને. ઊંચી થઈ ભાઈ. આપણી ગાડીમાં યાર થોડો પ્રોબ્લેમ આવી ગયો, સ્ટાર્ટ થતી નહીં. દીપક ઠાકોર ધક્કો મારે છે ગાઈસ. ગાડી ગાઈ ચાલુ થતી નહીં. મહેશ ઠાકોર બે જાય ધક્કો મારો. પ્રોબ્લેમ ભાઈ બેટરીનો જ હતો. ફાઇનલી ગાડી ચાલુ થઈ ગઈ હવે. તો હવે આપણે ગાડીને વોશ કરાવીને પછી વિચારીએ કે ક્યાં જઈએ આપણે. તો કન્ટિન્યુ ગાઈસ વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે તમને. જોઈ લઈએ આપણા અંદર જઈને કે નિવાન ઠાકોર શું કરાવે. ચાલો. हेलो गाइस, तो आज निवन ठाकुर 12 बजे तक सो रहे. गाइस निवन ठाकुर अभी तक उठे नहीं 12 बजे, लेकिन निवन ठाकुर उठ जाओ. अरे मैं तो एक्टिंग कर रहा था. तो गाइस हमारी चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और ऐसे ऐसे वीडियो देखने के लिए. निवन ठाकुर सपने में હતું. गाइस આ નિવન ઠાકોરે ફોને ઉપાડ્યા નહીં. ફોન તો ઉપાડ્યા નહીં. તો એ ફોન ચો હા? તો તું તમે એવું કહું કે ફોન કરીને શીખવાડી. ભાઈ નિર્વન ઠાકોર મારી ગાડી તો લઈને આવ્યા, પણ નિર્વન ઠાકોરની ગાડી પંચર છે અને ગાડી વોશ કરવાની. નવું દુખાયું બતાવો તમને. કેમ નહીં કેતો લે આ વારી ઘડી ને ટપકી પડે. શી ખબર. ગાઈસ નિર્વન ઠાકોરની ગાડી પર પંચર પડી ગઈ છે. નવું દુખાયું. साला दुख का एक नहीं खत्म हो रहा. ગાડી જતો હોય ને એવું લાગે, કારણ કે અમે अरे इधर आओ, इधर आओ, इधर आओ. ये मयंक ठाकुर का ऐसा कहना है कि कोई हवा काट जाता है, ऐसा लगता है. કેમ નહીં કેતો લે આ તેમ ફમેડા બે દિવસથી. શી ખબર. એ નિર્વન ઠાકોર એ ક્યાં કરે તું? જે ગાડી આવે એ ગાડી લઈને જવાનો. એવું છે? હા ઓકે. કરું. तो गाइस आज पूरे दिन सिर्फ ગાઈસ આપણા રિવરફ્રન્ટ જવા માટે નીકળી તો ગયા હતા. ક્યાં જવાનું? રિવરફ્રન્ટ. પણ ગાઈસ
હજુ એટલે કોઈ નક્કી નહીં થયું. લોચા પડી જાય ગાઈસ એક આ નિર્વાણ ઠાકોર યાર તું ભાઈ મારા- તારી ભૂલ હતી. કોના જોડે ચાવી હતી તારા જોડે. ગણેશ ઠાકોર વિશાલ ઠાકોર લઈને આવ્યો તો ચાવી, મને ખબર હે. ચમનું મું ચોઈ લઈને પેલી આવ્યો બોટલો ફેવરતા હતા. અને પછી આલી તે બધી ચાવી પેલા ગાડી ઉપર ભેગી કરી મૂકી હતી. સારું ભાઈ હેડા હું ભૂલથી ચાવી લઈને આવતો રહ્યો ગાડીની, એટલે હવે અમે પાછા ઘરે જઈએ ચાવી આપવા માટે. આ ગણેશ ઠાકોર યાર શું કરો છો તમે? અમારા દીપક ઠાકોરને તો કંઈ કહેવાની જરૂર નથી બોલવું અત્યારે, થોડી વાર અહીં બોલું છું હું. કંઈક બોલી દો ને. અત્યારે કેમ? ડિપ્રેશનમાં છું અત્યારે. ભાઈ દીપક ઠાકોરની આઈડી બનાવો. હેલો ગાઈસ, ભાઈ દીપક ઠાકોરની આઈડી બનાવો. આપણા ભોલુ ઠાકોર જોડે એક પ્રેન્ક કરવાનો તો પણ થયો નહીં. સક્સેસફુલ ના થયો. ભોલુ ઠાકોર ફાઇનલી પહેલા બહાર જ હતા. નિર્વાણ ઠાકોર એવું કીધું કે ઘરે હશે, અને એમને બી કોલમાં એવું જ કીધું હતું કે ઘરે હશે. કોલમાં જોડે તમારા લોકોને સાચું નહીં બોલતા અમે. તો આપણે તો જવાનું ભાઈ બોલો, આજે બોલું ક્યાં ત્યાં જઈએ. ગોગજીપુરા. ગોગજી એટલે ગોમતીપુર. ગોમતીપુર. લવ ગાર્ડન. લવ હું ગાર્ડનમાં જવું? લવ નહીં, લો ગાર્ડન. લો ગાર્ડન. હું શું કહું બંટાભાઈ જો હા પૂછી લઈએ. ગાઈસ આપણે ભાઈ પૂરા પહોંચી જશે અમારા એક ટાઈગર ને લેવા માટે. ક્યાં છે ભાઈ ટાઈગર આવે છે. ટાઈગર ખોલો ખોલો કાચ ખોલો. ટાઈગર આવ્યો ભાઈ, કેમ બીવે છે ટાઈગર? ટાઈગર તો પોરો હેડા. પોરો ટાઈગર હેડા ભાઈ. શું જોઈએ ટાઈગર ને? કેમ છો ટાઈગર સાહેબ? ઓરિજિનલ બ્લોગર તો દીપો બાકી. જબ્બર બોલો ને. હા, તે કોમેન્ટ કરી હતી, જોઈ હતી મેં. તમારી અવાજમાં બેસ છે. યુ છે. હા. થેન્ક યુ સો મચ. ઈકો તો હતો ને. કિકોની જરૂર છે થોડુંક, તમે દીપક જી રેડી થઈ ગયા છો. જો કેમેરો ચાલુ થાય ને લુક બદલાઈ જાય ગાઈસ. હા ભાઈ, હા એનઆઈડીએ જવા દો. આપડે ભાઈ રિવરફ્રન્ટ જઈએ પણ ટ્રાફિક બહુ નડ્યું એટલે અંધારું પડી ગયું છે. ના ભોલુ ઠાકોર કંટાળ્યા અચાનક. ઘેટા બન્યા બધા જો 4 જણા અને અગર 2 શું કહેવાય એ તો બળદ હે. બળદ. ગાડી ધોઈ કમ્પ્લીટ. કમ્પ્લીટ ધોઈ નાખી ગાડી. એ ઘણા ગાડી ધોઈ અને ધોઈ દીપાએ જ દોઈ. એ કોણ દીપક સિંહ કોણ છે? તો ભાઈ ના પોઈન્ટ મારવા દે, એને પોઈન્ટ મારવા દે. પેલું જના. હા હા ફરીથી અમને મોટા મોટી ખાકર. કોણ છે? દીપો. દીપો? બજારો દીપાનો ફેસ બતાવો. ના છે દીપો. મોટા મોટી કાકા. તો ભાઈ વ્લોગ જોતા રહેજો, તમને બહુ મજા આવશે. આ ભોલુ ઠાકોર મજા કરાવશે થોડી. ગોમતીપુર જઈ ગુમજી. ગોગજી. તો જવાનું બોલું ગોગજીપુરા. ગોપજીપુરા. ના પડે તો અને બોલ બળો તો. ના પડે. બળો તો. પડે તો ઇનામ 500 રૂપિયા. લીગલી એટલે પાડવાનું તો થાય હો. પાડવાનું થાય છે. આટલું વિડિયો લે પછી પેલું બતા, પછી એવું જ લાગે કે મેકેલું. આમ જોડે જોડે. ચાલુ હો. રેન એ હતી જી ભાઈ રા રે. ભાઈ બોલું બહુ જોર, મેં એક વખત બહુ જોરદાર નથી પાડી, બહુ સેટ થઈ. તો દીપકસિંહ તમારું શું કે? मैं गाली नहीं दे सकता, मैं गाली नहीं दे सकता, मैं गाली नहीं दे सकता. વેલ ડન ગાઈસ. તો ગાઈસ ભોલુ ઠાકોર ગભરાઈ ગયા, એમનો ફોન ખોવાઈ ગયો તો પણ મળી ગયો નિર્વાણ ઠાકોરે. અરે નતું કહેવાનું નિર્વાણ ઠાકોર યાર. એ ગભરાય બિચારાને બે ગાડી મોડા સુધી હપ્તે લાયો. અને પેલો બતારો ફટાફટ. આય રે જો. આ ગરીબ માણસ ચાલતો. શું કહો ભાઈ? ઓનલાઈન જતું ના રે કોઈ. જતું રે 11-13. તો ભાઈ આપણા રિવરફ્રન્ટ પહોંચી ગયા. આ ભોલુ ઠાકોર મોબો ધોઈને તૈયાર થઈ ગયા. બીજા બધા આપણા માણસો આગળ જાય. અહીંયા આપણો ભાડે સાયકલ લેવી તો મળે ચલાવવા માટે. સાયકલ લેવી ચલાવો. આધાર કાર્ડ ઉપર આવે ને? વાહ, આધાર કાર્ડ પડ્યું હશે આપણે ઘણા. ત્યાં શું બને? તો ગાઈસ
ટિકિટ બિકિટ લઈને આવી જાય આપણે અટલ બ્રિજ પર અટલ બ્રિજ ઉપર 3112 3112 તો ગાઈસ તમે જોઈ શકો છો રાતનો વ્યૂ ના પડે લે આ તો થોડી લાકડાનું શી વાત કરે બોલું યાર તું તને શરમ નહીં આવતી યાર વિશાલ પેલા થાકી જતી તો બે જતું બોલું ઠાકોર તમને પહેલી વાર અટલ બ્રિજ આવે તો કેવું લાગ્યું તમને શું લાગે અરે બોલો ને યાર કેમેરામાં બોલો યાર કેવું લાગે પડી જાય એવું થાય એકદમ પબ્લિક ને શું કહેવા માંગો ના તમે ઠાકોર તમને કેવું લાગ્યું થાક લાગે બધા મજા આવી અહીંયા ગાડી રિવરફ્રન્ટ ઉપર આવીને આ તો જસ્ટ સી લાવ બીજું ઇંગ્લિશ બોલો તું તો અમારા પ્રદીપભાઈ રિવરફ્રન્ટ માટે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપશે ના ના ઇંગ્લિશમાં શું કહું આપણે પબ્લિક ને ખબર પડી છે ને અચ્છા પબ્લિકને અમુકને આવડતું નહીં ઇંગ્લિશ આપણે માતાજી દયા રાખશે ને ફોરેનર જોશે તો ઇંગ્લિશ બોલીશું વળી અને નિર્વન ઠાકોર તમારો બ્લોગ ચાલુ પણ તમને કેવી મજા આવી ફૂલ મજા આવી કેવી મજા આવી ફોટા મસ્ત આવશે તો ગાઈસ રાતનો વ્યૂ બહુ જોરદાર ઝાડમાં મસ્ત લાગશે જબરું દેખાય જબરું દેખાય ને શું કરીએ આપણે અમદાવાદમાં રહીએ અને રિવર પણ નહીં ફર્યા કેવું કહેવાય દૂર પડી જીવનમાં જો અહીં જોજો જીવનમાં પહેલી વાર જોયું આ બોલું ઠાકોરે રિવર પણ પહેલી વાર હું પહેલી વાર આવ્યો વિશાલ હા? રિવર પણ આવેલો પણ હું અહીં પહેલી વાર આવ્યો અમદાવાદમાં રહેવું જ બેકાર હતું હા ધને કૂદી જઈએ દીપક ઠાકોર યાર કેમ એકલા એકલા કોની જોડે વાત બોલું હવે ક્યાં જવાનું લો ગાર્ડન 5 વાગડવા આજે કહું આપણા ભાઈબંધ સાહિલ ઠાકોર ને મળવા જઈએ સાહિલ ઠાકોર ને મળવા એમનું પ્રમોશન સાહિલ ઠાકોર એમનું નામ લઈ આવીએ છીએ ઓ વિશુ ઠાકોર ના ફ્રેન્ડ આવી ગયા છે બધા ફોટા પડાવવા હેલો ગાઈસ हम कैसे मिल गए હા ભાઈ રાજસ્થાન થી આયા રિવરફ્રન્ટ ફરવા માટે રાજસ્થાનમાં કયું ગામ ભાઈ સિરોઈ સિરોઈ તલવારોમાં હતો કેવું ભાઈ મજા આવી રિવર બસ મજા આવી ગઈ પરીક્ષા આપવા માટે આવ્યા હતા કે નહીં ઘુમવા આવ્યા હતા ખરી લઈએ એટલે અમુક રાતના ये क्या है ये क्या है ये क्या है તો મિત્રો આજે આપણે આવી ગયા હતા ગોમતીપુરા રિવરફ્રન્ટ તો ફરીને આવ્યા આપણા ગોમતીપુરા આપણા છે જ્યાં બંટુભાઈના ત્યાં આ છે આપણા બધા ચાહકો મિત્રો माहौल गरम તો મિત્રો આપણે હવે ફાઇનલી આજે તો બહુ ફર્યા માથું ચડી ગયું પોલું ઠાકોરના ગોમતીપુર જઈને આવ્યા આપણે છેલ્લે ત્યાં આપણા બહુ બધા ફેન મળી ગયા હતા તમે બધું જોઈ જશે તો આ ગણેશ ઠાકોર ને બધા અમે હવે કંટાળ્યા હવે ઘેર જઈએ તો ફાઇનલી ગાઈસ આપણે રિવરફ્રન્ટ ગોમતીપુર ફરીને હવે સિંગરો આવીએ છીએ આપણા રવિભાઈના ત્યાં એમની બી ચેનલ છે આરબી બ્લોગર તો એમને બી સપોર્ટ કરજો અને આજે અમે બહુ મસ્તી કરી બહુ મજા કરી તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ સર નિવન ઠાકોર તો એમની ચેનલ પર નવા બ્લોગ આવતા રહેશે તો જય માતાજી મિત્રો આટલેથી અમારા બ્લોગનું એન્ડ કરીએ